જય માતાજી, જય સદારામ બાપા, હર હર મહાદેવ। મિત્રો બધા કેમ છો? મજામાં જ હશો। બ્લોગની શરૂઆત ચાલુ કરી બનાવવાનું અને છે ને હમણાં પાટણ જવાનું છે, તો નાહી લીધું, નાહીને તૈયાર થઈ ગયા છે, તો પાટણ જવું છે। અને તમને એક ખાસ વાત કહું કે જો મારા બ્લોગ ગમતા હોય તો બ્લોગમાં લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને યુટ્યુબમાં મારી MR વાધણિયા બ્લોગ્સ ચેનલ છે, ચેનલને સબસ્ક્રાઈબ કરો, તો શું કે તમને દરરોજ બ્લોગ જોવા મળે। આપણે છે ને પાટણ જવા માટે નીકળી ગયા છીએ। પાટણ રસ્તામાં પાછી જોડે એક્ટિવા જોડે લઈ લીધું છે, થોડુંક પર્સનલ થોડું કામ છે, એના માટે પાટણ જવું છું। એક્ટિવા જોડે લઈ લીધું છે અને એક્ટિવાની બી સર્વિસ કરાવવાની છે અને થોડું કામ છે અને રસ્તામાં ઊભો છું। આ બાજુથી કોઈ બ્લોગ જોતું છે અને ખબર હશે ક્યાં જગ્યા ક્યાંની છે। આ બાજુ જોતા હશે, આ બાજુના જોતા હશે લોકોને ખબર હશે કે ક્યાં કઈ જગ્યા છે। તો આ બાજુથી કોઈ બ્લોગ જોતું હોય તો વિડીયોમાં કમેન્ટ કરો કે આ જગ્યા ક્યાંની છે। અને આપણે પાટણ જઈએ, એક્ટિવા બી સર્વિસમાં કરાવવાની છે, થોડુંક પર્સનલ કામ છે, એ કામ પતાવી આવીએ પાટણ। આપણે છે ને એક્ટિવા તો અહીંયા રિપેર માટે, સર્વિસ માટે અહીંયા મૂકી દીધી છે શોરૂમમાં। હવે બીજું પર્સનલ કામ છે, કામ પતાવી દઈએ અને પછી ઘરે જઈ જઈએ। અહીંયા મૂકી દીધી છે, હજી પત્રિકા બી આપવા જવાનું છે જગ્યાએ, પત્રિકા આપતા આવીએ। ભાઈ આવે છે એના બાઇકમાં જઈએ। આપણે પાટણ કામ હતું, એ કામ તો બધું પતાવી દીધું છે, એક્ટિવા સર્વિસમાં મૂકી દીધું। એક્ટિવામાં વાર લાગશે, બીજું કે 3-4 વાગશે એક્ટિવા સર્વિસમાં મૂકીએ। મામાએ બીજું બાઇકનું સેટિંગ કરી આપ્યું, બાઇક લઈને હવે ઘરે જઈએ। પછી રસ્તામાં થોડું કામ છે, કામ પતાવી દઈએ રસ્તામાં, બાઇકનું સેટિંગ થઈ ગયું, નકર પછી સાધનમાં જવું પડે, પણ બાઇકનું સેટિંગ થઈ ગયું એટલે વાંધો નહીં આવે। અને એક્ટિવા વાર લાગશે, એક્ટિવાવાળો પત્રિકા આપવાની, પત્રિકા બી આપી દીધી, ભાઈ જઈએ ઘરે। અરે પાટણ ક્યાં, પાટણ ત્યાં વદાણી અહીંયાથી શેરવાણી લેવાની છે, તો શેરવાણી લઈ લઈએ। શેરવાણી લઈ અને પછી કરી દઈએ। વદાણી અહીંયાથી બુક કરી હતી શેરવાણી ભાઈબંધના ત્યાંથી, તો અહીંયાથી શેરવાણી લેવાની છે। તાપનો હાલ તો દોડી પાટણ જઈને આવ્યા, શેરવાણી બેરવાણી બધું લઈ લીધું, બધું લઈને આવ્યા। હવે છે ને સાંજે એન્ટ્રી છે, લગ્ન ને બધો સામાન આવી ગયો છે, રાતે એન્ટ્રી પાડવાની છે। ભરતા આખો તૈયારી કરે એન્ટ્રીની, કોઈ નહીં, અને એન્ટ્રી પાડવાની, અહીંયા બાંધવાનું રાતે। તાપના છે ને એન્ટ્રીની તૈયારી ચાલુ છે, એન્ટ્રી માટે બધી તૈયારી ચાલુ છે। હીરું જાડું સારું લ્યા, હીરું જાડું મજબૂત સારું છે। હે કેટલો ઊંડો ગાળવાનો છે? સિલાઈને અહીંયા સુધી, અહીંયા કોરે મોરે। આપણે એન્ટ્રીની છે ને અડધી તૈયારી થઈ ગઈ, અડધી બાકી છે। મેટી બીજી પાથરી દીધી છે, લાઇટ બાઇટનું બધું થઈ ગયું, જો અડધી મેટી બાકી છે, મંડપવાળા લઈને આવે છે, લાઇટ બોધવાનું ચાલુ છે। હા અજવાળ કોરે મરે, લાઇટ બોધવાનું ચાલુ છે, હજુ મેટી બી બાકી છે। ને એન્ટ્રી માટેની ઓલમોસ્ટ બધી તૈયારી થઈ ગઈ છે, તૈયાર છે, બસ ગાડી આવે, બધા જમે છે, જમી રહે એની રાહ છે, જમી રહે ને એટલે પછી બધું ચાલુ કરવાનું છે। છોકરા બૂમ પડાવે, હાથ પડાવે છે, બરોબરની રીત આવે છે, બધી તૈયાર થઈ ગઈ। ખુલ્લું જ રાખવાનું છે, બાંધવાનું નહીં, આવી રીતે ખુલ્લું જ રાખું છું કે ગાડી પછી સાધન વધી જાય, લોબેન થાય તો વાંધો ના। આપણે નાઈને તૈયાર થઈ ગયા છે, હવે એન્ટ્રી માટે તૈયારી ચાલુ જ છે, ગાડી આવી ગઈ છે, આ બધું રેડી છે, ખુલ્લું જ રાખ્યું છે, પડદા કંઈ બાંધતા નહીં, આપણે ખુલ્લું જ રાખીએ, જગ્યા છૂટ મળે ને એટલા માટે થઈ। ફોન આવ્યો છે, ઘરે જઈએ કૂવા પર। આપણે એન્ટ્રી 11 વાગ્યા છે, હવે એન્ટ્રી કરવાની છે। સ્પાયરોવાળા જો આવ્યા છે, તો હવે એન્ટ્રી કરીએ। હવે એન્ટ્રી માટે લઈને નીકળ્યા છીએ, હવે એન્ટ્રી કરીએ।
આપણે એન્ટ્રી બેન્ટ્રી પટી ગઈ. હવે છે ને નાસ્તાની વેટ છે અને ફોટા પડાવવાનું ચાલુ છે, ફોટોશૂટ ચાલુ છે અને એન્ટ્રી પતી ગઈ. નાસ્તાની રાહ જોઈને બેઠા બધા. આપણે નાસ્તો ચાલુ છે. નાસ્તામાં છે ને મરચાં અને ગાંઠિયા અને આ જે કારીગર બદલાઈ ગયા છે, આજે જોમો કાકો કારીગર થઈ ગયા છે મરચાં અને જોડે ભારમલ કાકો. નાસ્તો ચાલુ છે, જમવાનું ચાલુ એક બાજુ નાસ્તો. એટલે આ ખાધો હો ખાધો. હે યુટ્યુબ માં જાય બ્લોગ. મહેમાન બધાને ગોઠિયા ખવડે ને ઘરની કંપની બે જ છે ગોઠિયા ખાવા. ઓ લાઈટ નથી લા રાતના બે મહિના તો આપણે એન્ટ્રી બેન્ટ્રી પાર્ટી બાર્ટી બધી પતી ગયું. હવે છે ને આ બધું પસારો લેવાનો વારો આવી ગયો છે. બધું હલકી લેવું પડશે બધું. અને મજા આવી. વ્લોગ ગમે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. જય માતાજી, જય સદારામ બાપ.